બાલ પ્રભુના કર્ણવેદ સંસ્કાર થયા છે. માતાને એમ થયું કે મારા ઘનશ્યામ બહુ શોભે છે, જો કાન વિંધાવ્યા હોય તો વધુ શોભે. કાન વિંધવા વાળો આવ્યો છે. ભગવાનને આંબલી નીચે બેસાડ્યા છે, ખોળામાં ભગવાન છે. જ્યાં સોય લઈને કાન વિંધવા જાય ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે અને તેજ તેજ દેખાય છે. માતાને દેખાવા લાગ્યા અને કાન વિંધવા વાળો તો આભો બની ગયો. માતાએ કીધું, કાન વિંધી દે, કેમ બેઠો છો? કે મને ઘનશ્યામ બાબુ દેખાતા નથી. દેખાય તો કાન વિંધું ને. ત્યારે માતાને પણ દેખાતા બંધ થઈ ગયા. આંબલી ઉપર દેખાણા છે. 7 મહિનાનું બાળક ક્યારે આંબલી ઉપર ચડે? પણ શંકા નો કરાયો. ભગવાનની લીલામાં જો શંકા કરીએ તો પરીક્ષિત રાજાની જેમ થાય. પરીક્ષિત રાજાને રાસ પંચાયતની કથામાં સંશય થયો. એટલે સુખદેવજી મહારાજે અધૂરી કથા રાખી કે હવે તું પાત્ર નથી. ભગવાનની લીલા બધી અલૌકિક છે. કદાચ ભગવાન 5 મહિનાના હોય કે 1 દિવસના હોય તોય ભગવાનથી શું અશક્ય હોય? ભગવાન બધું જ કરવા સમર્થ છે. માતાએ કીધું, ઘનશ્યામ આંબલી નીચેથી ઉપરથી નીચે ઉતરી જાઓ. તો ઉતર્યા નહીં ને. ત્યારે રામ પ્રતાપભાઈને ઉપર ચડાવ્યા. રામ પ્રતાપભાઈ ઉપર ચડ્યા ત્યાં ઘનશ્યામ માતાના ખોળામાં આવી ગયા. વળી રામ પ્રતાપભાઈ ઉતરે ત્યાં ભગવાન પાછા આંબલી ઉપર હોય. આમ ચડાવે ને ઉતરાવે ભાઈને. ભગવાનને માતાએ પ્રાર્થના કરી, ઘનશ્યામ ડાયા ડમરા થઈને કાન વિંધવા બેસી જાઓ. આ કાન વિંધવા વાળો ખોટી થાય છે. ત્યારે ઘનશ્યામ શું બોલ્યા, દીદી મને ગોળ આપો ને તો કાન વિંધવા દો. માતાએ એકદમ રસોડામાં જઈને ગોળનો ગાંગડો હાથમાં પકડાવી દીધો. ભગવાન જમતા ગયા ને કાન વિંધાઈ ગયા છે. સરસ મજાના ભગવાનના કાનમાં કુંડળ પહેરાવ્યા છે. કુંડળ બેઉ રાજે કાનમાં વ્રજ ચંદારે, સુંદર માહી બિંદુ શ્યામ નંદના નંદારે. સંતોએ કુંડળના અને વર્ણન પણ કીર્તનોની અંદર કર્યા છે. અને ભગવાનની ત્યાર પછી વૃત્તિ પરીક્ષા કરવામાં આવી છે. પ્રિય પુત્રની પરીક્ષા કાજ લાવી મૂક્યો ત્યાં સર્વ સમાજ. સોના મોર અને તલવાર મેલ્યા વેદ પુરાણ તહેવાર. પાટલાની ઉપર સોના મોર તલવાર વેદ પુરાણ મુકાયા છે. ભગવાનને દૂરથી બોલાવ્યા, ઘનશ્યામ અહીંયા આવો. ઘનશ્યામ દડ 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 કરતા કરતા ભગવાન ગોઠણિયા ભર ચાલ્યા છે. માતા પિતાએ કીધું, ઘનશ્યામ તમને આમાંથી જે ગમે એની ઉપર હાથ મૂકી દો. અને ઘનશ્યામે આમ આમ કરતા કરતા હાથ શાસ્ત્ર ઉપર મૂકી દીધો. માતા પિતા રાજી થઈ ગયા છે. દડ દડ દોડી દીનાનાથ મેલ્યો પુસ્તક ઉપર હાથ. સોના મોરની સામુન જોયું, જોઈ સાહુ તણું માન મોહ્યું. માતા પિતાએ એકદમ ખોળામાં લઈ લીધા, ચુંબન કરવા લાગ્યા છે કે મારા ઘનશ્યામ મોટા ભણી ગણીને વિદ્વાન પંડિત થશે ને અમારું નામ રોશન કરશે. માતા પિતાને નિત્ય નવું હેત વધે છે. પ્રભુ ચંદ્રમાની પેટે મોટા થવા લાગ્યા છે. રામ પ્રતાપભાઈના લગ્ન કર્યા છે. સદગુણી સુવાસીની ભાભી ઘરમાં આવ્યા છે તો વધારે સોનામાં સુગંધ ભળી છે. હવે સારાએ ઘનશ્યામની સેવાની જવાબદારી બધી સુવાસીની ભાભીએ લીધી છે. એવા સદગુણી અને પ્રેમની મૂર્તિ છે. દરરોજ વહેલા ઉઠીને ઘનશ્યામને સ્નાન કરાવે, ઘનશ્યામને ખૂબ રમાડે જમાડે અને સુવાસીની ભાભી હવે લાભ લેવા લાગ્યા છે. હરિલીલા અમૃતની અંદર વિહારી લાલજી મહારાજે વર્ણન કર્યું છે. હે સુવાસીની શ્રી હરિને રમાડે, આપણે સુવાસીની બની જાજો. રમાડે પ્રેમ से ताली बजाओ. सुवासिनी श्री हरि ने रमाड़े. ये ताली पाड़े एनी ઉપર ઘનશ્યામ પ્રભુ રાજી થશે. ભલો જમાડે જોગતી કરી અન્ન ભલો જમાડે. અક્ષરા
હસે દીપક દેખી જાલે નાસે હસે દીપક દેખી જાલે મહાયોગી ના ધ્યાન મનાવે મહાયોગી ના ધ્યાન મનાવે માતા લઈ લાડ બહુ લડાવે માતા લઈ હરે હરે બહુ લડાવે સર્વે રહી છે મુખ સામુ જોઈ સર્વે રહી છે મુખ સામુ જોઈ કરે નહીં ત્યાં ઘરકામ કોઈને યાદ જ આવતું નથી. નહીં ત્યાં ઘરકામ કોઈ કાહે મળીને જન સામો ઠામ પેલું કર્યું યા સુતે આખું ગામ મોખ થકી કિલ કિલ શબ્દ બોલે આનંદ એથી ઉપજે અતોલે કોઈ સમે જઈ નિજ માત પાસ મમ મમ કરી ભોજન મિષ્ટ માગે મમ મમ કરી ભોજન મિષ્ટ માગે મમ મમ કરી ભોજન મિષ્ટ માગે આ બાલ પ્રભુની લીલા અલૌકિક છે. જાણે બાલ ચરિત્રો ગાયા જ કરીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાલ ચરિત્રોના તો મોટા ગ્રંથો ભર્યા છે. ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત નામનો સુંદર મજાનો ગ્રંથ લખ્યો છે. એની અંદર અનેક બાલ ચરિત્રો લખેલા છે. ભગવાનની એટલી બધી લીલા ભરેલી છે. ભગવાન નાના હતા ત્યારથી અનેક લીલાઓ કરેલી છે. ભગવાન મુખથી કિલકિલ શબ્દ બોલે છે, બધાને આનંદ ઉપજે છે. હૃદયની અંદર બધાને આનંદનો છોયડો છૂટે છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, એક દિવસ મહાપ્રભુને પારણામાંથી તેડવા જ્યાં ગયા ત્યાં તો પહેલી વાર પ્રભુ હસતા હસતા બોલ્યા મૈયા. આમ જ્યાં બોલ્યા ત્યાં તો મૈયાને તો આનંદનો કોઈ પાર રહ્યો નથી. બે દાંત ઉપર અને બે દાંત નીચે ભગવાન બોલ્યા છે. ત્યારે ભગવાનને બોલેલા જોઈ આનંદ થયો. માનું હૃદય એકદમ ભરાય આવ્યું છે આનંદમાં. આનંદમાં છપૈયાની સ્ત્રીઓની પાસે જઈને વાત કરી કે મારો લાલો આજ મૈયા એમ બોલ્યો. ત્યાં તો ધર્મદાદા એકદમ આવ્યા અને પારણિયામાંથી ઘનશ્યામને એકદમ તેડ્યા. ત્યાં તો બાલ પ્રભુ બોલ્યા બાબા. આમ જ્યાં શબ્દ સાંભળ્યા છે ત્યાં ધર્મદેવનું હૃદય નાચી ઉઠ્યું ને એકદમ તેડીને ચુંબન કરવા લાગ્યા છે. રામ પ્રતાપજી જ્યાં તેડવા ગયા ત્યાં બાલ પ્રભુ બોલ્યા ભૈયા. આ શબ્દ સાંભળતા સારા એ પરિવારની હૃદયની અંદર આનંદના વાતાવરણ થઈ ગયું. દરેકના હૃદયની અંદર આનંદ થયો છે. ધર્મદાદાએ કીધું એવો સેવિકાઓ એ દેવદત્ત અરે ગોપાલ છપૈયાની ગલીએ ગલીએ જાઓ, બધાને સાકર વેચો. આજ મારો લાલો કાલું કાલું બોલતા શીખ્યો છે. ભક્તિ માતાએ સેવિકાઓને કીધું અરે દેવિકા, અરે માધુરી, ઉર્મિલા ઘેર ઘેર જઈ અને પતાસા વેચો, બધાય આપો કે મારો લાલો આજ કાલું કાલું બોલતા શીખ્યો છે. ગલીએ ગલીએ જઈને લાણી કરવા લાગ્યા છે. કોઈ પૂછે અરે ઓ છોરેદારે किसी की मिठाई, आनंद उत्सव कहाँ मना रहा है? अरे आज धर्म के लाल पहली बार कालू कालू बोलने लगा. ये आनंद उत्सव हमें मना रहा है. चलिए तुम भी बाबा के घर पर उत्सव में नाचिए कूदिए. તમે પણ આવો, આપણે બધા જ ધર્મદેવને ઘેર જઈએ અને ત્યાં જઈ અને આપણે ઉત્સવ મનાવીએ. છપૈયાના નરનારીઓ પ્રભુની કાલી ગેલી વાણી સાંભળવા માટે દોડ્યા છે અને બધા જ આવે છે. નરનારીઓ ટોળે વળીને આવે છે. અરે ઓ ભક્તિ, તારા લાલાને કહે બોલી અને અમને સંભળાવે. ત્યારે ભક્તિ માતાએ કીધું કે લાલા બોલો. ત્યારે ઘનશ્યામ પ્રભુ કે બાબા. ત્યારે માં કે ઈ નહીં, બીજું બોલો. ત્યારે ઘનશ્યામ બોલ્યા ભૈયા. માતાને શું બોલાવવું છે? મૈયા બોલાવવાની ઈચ્છા છે પણ ઘનશ્યામ ભૂલી ગયા છે.
ત્યારે બધા છપૈયાની નારીઓ શીખવવા લાગ્યા ઘનશ્યામ પ્રભુ મૈયા એમ બોલો. ત્યારે ઘનશ્યામ બોલ્યા છે મૈયા, અને ભગવાન આમ બોલ્યા છે કહને લગે મોહન મૈયા મૈયા, કહને લગે મોહન મૈયા મૈયા. पिता धर्म को बाबा रे बाबा, પિતા ધર્મ કો બાબા રે બાબા, कहने लगे मोहन मैया मैया, कहने लगे मोहन मैया मैया. राम प्रताप को भैया भैया, राम प्रताप को भैया भैया. कहने लगे मोहन मैया मैया, कहने लगे मोहन मैया मैया. ભગવાનની આ કાલી ગેલી ભાષા સાંભળી અને બધા જ રાજી થયા છે, અને છપૈયા વાસીઓ આનંદમાં ત્યાં નાચ્યા છે, કૂદ્યા છે, અને ભગવાન પહેલા વહેલા બોલવાનું શરૂ કર્યું, એનો ઉત્સવ મનાવ્યો છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, આંખો મીચીને એકવાર તારા હૃદયમાં આ મૂર્તિની ઝાંખી તું એકવાર કરી લે. આવી તોતળી વાણી બોલતો પરબ્રહ્મ તને ક્યાંય જોવા નહીં મળે. એવા પરબ્રહ્મનું તારા હૃદય પટલની અંદર તું ધ્યાન કરી લે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાનના દિવ્ય ભવ્ય બાલ ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે. બાલ પ્રભુ એવા બધાને સુખ આપી રહ્યા છે. છપૈયા વાસીઓને ઘેલું કરી દીધું છે. છપૈયાના નરનારીઓ વાતો કરે છે કે જ્યારથી આ ધર્મદેવનો પુત્રનો જન્મ થયો ત્યારથી આપણી સ્ત્રીઓ તો ઘેરે રહેતી જ નથી. દોડીને ધર્મદેવને ઘેરે પહોંચી જાય છે. આ ધર્મનંદને તો આખું છપૈયાને ઘેલું કરી દીધું છે. આ ધર્મનંદન તો એવા કામણગારા છે, તો બધાના ચિત્ત વૃત્તિઓ ખેંચે છે. ભગવાન જ્યાં જાય ત્યાં બધાના ચિત્ત ચોરે છે, એટલે ભગવાનનું નામ ચિત્ત ચોર પડ્યું છે. બાલપ્રભુની મૂર્તિ અતિ માધુરી છે. ભગવાનની સામે જોઈને બધી સ્ત્રીઓ એમના જોયા જ કરે છે. ક્યારેક ભક્તિ માતા એમ કે હવે તો ઘેરે જાઓ, તોય કોઈ ઘેરે જાતું જ નથી. ભગવાનની પાસે દોડીને આવે છે. ઘરનું કામ કર્યું ન કર્યું અધૂરું મૂકીને દોડીને પાછા વહી આવે છે. ક્યારેક છપૈયા વાસીઓ પૂછે માતા, તમારે ત્યાં હું આરતી કરી દઉં? કે તું ગાંડી થઈ ગઈ છો? હજી તો 5 જ વાગ્યા છે, આરતીનો સમય હજી થયો નથી. પૂછે છે ભક્તિ માતાને, પણ મોઢું છે ઘનશ્યામ બાજુ. ક્યારેક કોઈ સ્ત્રી આવીને પૂછે માં, એકાદશી ક્યારે છે? એ કે હજી કાલે જ ગઈ, તને ખબર નથી? બાનું બીજું છે, પૂછવું છે બીજું, અને દર્શન કરવાની ઈચ્છા છે, એટલે કોઈને કોઈ બાના લઈ અને ધર્મદેવને ઘેરે આવે છે. કોઈ છપૈયાની નારી આવીને પૂછે કે માં, દી આથમી ગયો છે તો તમારે ઘેરે હું દીવા કરી દઉં? કે અમારી સુવાસિની છે એ દીવા કરશે, તમે તમારે ઘેરે દીવા કરો, જાઓ. આમ માતા ગમે તેવો તિરસ્કાર કરે, ગમે તેમ કે તોય તિરસ્કાર સહન કરીને પણ ભગવાનનું સુખ બધા લે છે. એવા ભગવાન બધાને પ્રાણ પ્યારા બની ગયા છે. ધર્મદેવના દુલારા આજ ધર્મનંદન છપૈયા વાસીઓના આંખોના તારા બની ગયા છે. બધાને ખૂબ વાલા લાગે છે. બધાના હૃદયની અંદર ભગવાનનો પ્યાર છે. એક દિવસનો સમય છે. માતા ઘનશ્યામને સવારના સમયમાં સ્નાન કરાવ્યા પછી માતાએ ભગવાનને વસ્ત્રો પહેરાવ્યા છે. માથું ઓળ્યા પછી ગાલે કાળું ટપકું કર્યું છે. બધું જ બીજા કરે, પણ કાળું ટપકું કરનાર જો કોઈ પાત્ર હોય તો માં છે. એનો હૃદયનો એવો ભાવ છે કે મારા પુત્રને કોઈની નજર ન લાગી જાય, એટલે કાન પાછળ કાળું ટપકું કરી અને ભગવાનને ઓસરીમાં બેસાડ્યા.
ત્યાં તો રોજના ક્રમ પ્રમાણે ચપૈયાની સ્ત્રીઓ ટોળે વળી અને ભગવાનના દર્શન કરવા માટે આવે, દોડી દોડીને ભગવાનને રમાડવા માટે ઉચકવા જાય. ત્યારે માતા કે ઉભા રહ્યો, તમારે મારા ઘનશ્યામને આમ એક ધારા આમ ટગર ટગર જોયા નહીં કરવાના, ક્યારેક ક્યારેક જોવાનું, ક્યારેક તો મટકું મારવાનું. આમ તમે એક ધારા જોયા કરો તો મારા ઘનશ્યામ બહુ રૂપાળા ને તેને તમારી ક્યાંક નજર લાગી જાય તો. એટલે તમે મારા ઘનશ્યામને આમ ધારી ધારી નહીં જોતા. હે મારા ઘનશ્યામને ધારી ધારી ના જુઓ રે લોલ, ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. હે મારા ઘનશ્યામને ધારી ધારી ના જુઓ રે લોલ, ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. હે મારા ઘનશ્યામ બેટા છે કેવા હોશ મારે લોલ, ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. મારા ઘનશ્યામને ધારી દેવા હોશ મારે લોલ, ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. હે કોઈ અણમોલ પુષ્પો લાવજો રે લોલ, ઘનશ્યામની નજરો ઉતારવા રે લોલ. કોઈ અણમોલ પુષ્પો લાવજો રે લોલ, ઘનશ્યામની નજરો ઉતારવા રે લોલ. મારા ઘનશ્યામને ધારી ધારી ના જુઓ રે લોલ, ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. મારા ઘનશ્યામને નજરો લાગશે રે લોલ. આ રીતે અપસરાઓએ ભગવાનને રાજી કરવા માટે નૃત્ય કર્યું છે. એટલે બાલપ્રભુ ઘનશ્યામ રાજી થઈ ઊભા થઈ અને બધી જ અપસરાઓને નારંગીના ફળ આપ્યા છે. દેવોને કેળા આપ્યા અને અપસરાઓને નારંગીના એક એક ફળ ઘનશ્યામ પ્રભુએ આપ્યા છે. અને ભગવાનના આપેલા ફળ લઈ અને બધી દેવાંગનાઓ અપસરાઓ રાજી થઈ છે. ભગવાન હસતા હસતા ભગવાને કીધું છે, જાઓ દેવાંગનાઓ, તમારું અમે કલ્યાણ કરશું. જન્મ મરણના ખાતા હવે તમારા પૂરા થઈ જશે. અમારા દર્શન જે કર્યા છે એ તમારા હૃદયની અંદર સંગ્રહી રાખજો. રાત દિવસ આ માધુરી મૂર્તિનું ધ્યાન કરજો. ભગવાને મનોમન ઈશારા દ્વારા બધી જ દેવાંગનાઓને કલ્યાણનું વરદાન આપી દીધું. કેમ કે સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ મૂર્તિ છે. શતાનંદ સ્વામીએ કલ્યાણ મૂર્તિ કીધા છે. કેમ કે પ્રગટ થયા ત્યારથી ભગવાને કલ્યાણના સદાવ્રતો બાંધ્યા હતા. જે કોઈ ભગવાનને આશરે આવે દર્શન કરે એના ભગવાને કલ્યાણ કર્યા હતા. નહીતર માસ સુકાઈ હાડકા ગળતા તોય આ ચરણ કમળ નથી મળતા. ઈ ચરણ કમળ આજ દેવાંગનાઓ પામી ગઈ છે. ભગવાનના દર્શનનું દાન અને પ્રસાદી મળી એટલે આનંદથી ભાવ વિભોર થઈ અને ભગવાનને નમસ્કાર કરી અને દેવાંગનાઓ પોતાના સ્થાને વિદાય લીધી છે. ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જાઓ દેવાંગનાઓ, અમારા કીર્તનનું ગાન કરજો. તમારો સત્સંગમાં જન્મ થશે અને અમારા ચરિત્રોનું કીર્તનોનું તમે સદાય ગાન કરતા રહેજો. આમ ભગવાને આશીર્વાદ આપ્યા. દેવાંગનાઓ બધી પોતાને સ્થાને ગઈ છે. આમ બાલપ્રભુ ઘનશ્યામના અનેકવિધ ચરિત્રો છે. એ ચરિત્રો રૂપી ગંગામાં આપણે ડૂબકી લગાવીએ તો આપણા હૃદયની અંદર પણ આનંદના ફુવારા છૂટે. એવા બાલપ્રભુ ઘનશ્યામ આ છપૈયાની ધરતીને પાવન કરી રહ્યા છે. આ છપૈયા વાસીઓને ભગવાને ખૂબ સુખિયા કર્યા. ભગવાનના નાના નાના બાલમિત્રોની સાથે ભગવાન વેણી માધવ પ્રાગને લઈને ભગવાન રમે, ખેલે, કૂદે. ભગવાનનું રમવું, ભગવાનનું હસવું અને ભગવાનનું જે કાંઈ લીલા છે એ ભગવાનના પ્યારા ભક્તોને લાડ લડાવવા માટે છે. ભગવાન ક્યારે કઈ લીલા કરે કાંઈ નક્કી નહીં. ભગવાનની બધી જ લીલા આપણને દર્શન કરીને અંતરમાં ઉતારવા માટેની છે. બાલપ્રભુએ બધા વેણી માધવ બધાને સુખિયા કર્યા છે. દરરોજ રમવા માટે જાય, નારાયણ સરોવરમાં ડૂબકી લગાવે, ભગવાન ધ્યાન કરતા શીખવે. બધી જ ભગવાન લીલાઓ કરી કરી અને બધાને
ખૂબ આખું છપૈયાને ભગવાને પાવન કર્યું છે. એ છપૈયા નગરી ધન્ય ભાગ્યશાળી બની ગઈ છે. એ છપૈયા વાસીઓના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. તો ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ આ છપૈયાની ભૂમિની અંદર ખેલે છે. એક દિવસનો સમય છે. એક ચરિત્ર લઈ હતી. હવે ભગવાન બાલપ્રભુ પારણિયામાં પઢ્યાતા, આકાશમાં ચંદ્રમાના દર્શન થયા એટલે ભગવાને વેન કર્યું, માં મને ઓલું ચકડું લાવી દો ને, મારે એને રમવું છે. ત્યારે માતાએ કીધું, ગાંડા થાવમાં, એ ચકડું નથી, એ તો ચંદ્રમા છે, એ અહીંયા ન આવે, એ તો આકાશમાં રહે. માતાએ કીધું, સુવાસીની તમે સમજાવો. સુવાસીની ભાભીએ ગાલે હાથ ફેરવી, માથે હાથ ફેરવતા ફેરવતા સુવાસીની ભાભીએ કીધું, ઘનશ્યામ ભૈયા, તમે તો બહુ ડાયા છો. ઘરમાં હોય ઈ વસ્તુ તમે કદાચ માગો તો અમે જરૂર લાવી આપીએ, પણ ન હોય ઈ વસ્તુ તમે માગો તો અમે ક્યાંથી લાવી દઈએ. એટલે આકાશમાં રહેલો ચંદ્ર તમે માગો છો, ઈ અમારામાં એવી તાકાત નથી ચંદ્ર નીચે આવે. તમારામાં ઘણાય તમે એવા પરચાઓ બતાવો છો, ઘણાય ચરિત્ર કરો છો, તમારામાં તાકાત હોય તમે બોલાવો. સુહાસિની ભાભીના શબ્દો, નવ આવે અમારે બોલાવે, તમે બોલાવો તો શશી આવે. નવ આવે અમારે બોલાવે, તમે બોલાવો તો શશી આવે. પાળી ચંદ્ર સામો ભગવાન નિજ આંગળીની કરી સાન. પાળી ચંદ્ર સામો ભગવાન નિજ આંગળીની કરી સાન. નિજ આંગળીની કરી સાન. પરમાત્માએ આંગળીનો ઈશારો કર્યો. ત્યાં તો જેની ઈચ્છાના અલ્પ પ્રકાશે કોટી બ્રહ્માંડ ઉપજે ને નાશે. જેની આજ્ઞાથી શેષ સુરેશ રહે હાજર દેવ હંમેશ. એવા પ્રભુની આજ્ઞા થાય ને આકાશમાંથી ચંદ્રમાં કેમ ન આવે? ઈશારો ખમી ન શક્યા. તરત ને તરત આકાશમાંથી ચંદ્રમાં સડસડાટ નીચે ઉતર્યા છે. એકલા નથી આવ્યા હો. ચંદ્રમાને 27 પટરાણીઓ છે. 27 પટરાણીઓને સાથે લઈને આવ્યા છે. એકને લાવે ને બીજા ન લાવે તો વળી પાછી ઉપાધિ થાય, એટલે બધાને સાથે લાવ્યા. દક્ષ પ્રજાપતિના 60 કન્યાઓમાંથી 27 કન્યાઓને ચંદ્રમા સાથે પરણાવ્યા હતા. એમાં ચંદ્રમા એક રોહિણી ઉપર હેત રાખતા, એટલે બધી કન્યાઓએ ફરિયાદ કરી દક્ષ પ્રજાપતિને. એટલે દક્ષએ શ્રાપ દીધો, ચંદ્રમા તને તારા રૂપનું અભિમાન છે, માટે જા, તને શાપ આપીએ છીએ કે તને ક્ષય રોગ થશે. ચંદ્રમાએ બહુ આજીજી કરી, ત્યારે થોડોક અનુગ્રહ કરીને કીધું, ક્ષય રોગ તો થશે જ, પણ 15 દિવસ સાજો ને 15 દિવસ માંદો, એટલે અંધાર્યું ને અંજવાળિયું થઈ ગયું. નહીતર 16 કળાએ ચંદ્રમા ખીલેલો જ રહેતો. અભિમાન ભગવાન કોઈનું રહેવા દેતા નથી. ચંદ્રમા 27 પટરાણીઓને સાથે લઈને આવ્યા. હાથમાં ફૂલના મોતીના અને થાળ ભરી ભરીને લાવ્યા છે. ભગવાન પારણિયામાં પોઢેલા, એટલે ભગવાનને વધાવે છે. ભગવાનની સામે જોઈને દર્શન કરતા કરતા જ્યાં ભગવાનના મુખ કમળના દર્શન કરવામાં એવા ચંદ્રમાં ભાવ વિભોર બની ગયા તે ભગવાનની ટીબકડી સામે જ્યાં દ્રષ્ટિ ગઈ છે ત્યાં તો ચંદ્રમાં પાગલ બની ગયા છે. આહા, આ તો ટીબકડી કેવી મરમાળી છે. શરીરનું ભાન ભૂલી ગયા, ફળિયામાં ઊભા ઊભા જ ભગવાનના દર્શન કરે છે. ચંદ્રમાને જોયા ત્યાં ભક્તિ માતા બહાર આવ્યા, તમે બધા કોણ છો? આ બધા દેવો હોય એવું લાગે છે. ભક્તિ માતાને કીધું, અમે આકાશમાં રહેનારા ચંદ્ર છીએ, અમારી 27 રાણીઓ છે, તમારા પુત્રએ અમને બોલાવ્યા એટલે અમે આવ્યા છીએ. કે શું ઈચ્છાથી આવ્યા છો? એ કે અમારે કોઈ પ્રકારની ઈચ્છા નથી, માત્ર અમારે એની પાસે કલ્યાણની ભીખ માગવા આવ્યા છીએ. કે તમારું કલ્યાણ થઈ જશે, તમને નક્કી ચોક્કસ ખાતરી છે? કે હા. અત્યાર સુધી ચંદ્રમાં કે હું સમુદ્રને તળિયે રહેતો તો, મને એવી ઈચ્છા હતી બધી નદીઓનું પવિત્ર પાણી સમુદ્રની અંદર આવે તો હું સમુદ્રની અંદર રહું, તો હું પાવન બની જાઉં, તોય મારું કલ્યાણ ન થયું. વિઘ્નેશના ભાલમાં રહ્યો,
શંકરની જટામાં રહ્યો તોય અમારું કલ્યાણ ન થયું. આજ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા બાલ પ્રભુ આ ઘનશ્યામ અમારું કલ્યાણ કરશે. ત્યારે ભગવાને આશીર્વાદ દીધા, જાઓ ચંદ્રમા, તમારું કલ્યાણ કરશું. આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આવા કલ્યાણ કરી અને કેટલાયને પોતાના ધામ સુધી પહોંચાડ્યા હતા. એટલે આવી અનેકવિધ બાલ લીલાઓના માધ્યમથી ભગવાને ઘણા જીવોના કલ્યાણ કરેલા. તો અત્યારની કથા હવે આપણે અહીંયા વિરામ આપી દેશું. ઘણો સમય વીતી ગયો છે. તો અત્યારની કથાને ભગવાનના મંગલ જયઘોષ સાથે ભગવાનની કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાજાધિરાજ પધારો, દયાળુ મૂર્તિ પધારો, સુખ આપવા પધારો, સંતો ભક્તોને લાડ લડાવવા પધારો, સેવકોના સાસા ગોટીલા સ્વીકારવાને પધારો, પધારો. હે વાલા પધારો. स्वागतम स्वागतम दिव्य स्वागतम दिव्य स्वागतम 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 दिव्य स्वागतम दिव्य स्वागतम
क्षेमं कल्याणमारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। પૂજ્ય લીલાબા માતૃશ્રીને ગાદીવાળાને 3 વખત આચમન કરાવો. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી ઘનશ્યામાય નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમઃ. ગાદીવાળાને તિલક કરશે કુમકુમનો. ભાલે શુભ તિલકમ કુર્યાત. હરિ ઓમ શ્રેષ્ઠતે લક્ષ્મી પદ્માયા. પૂજ્ય ગાદીવાળા જમણા હાથમાં જળની ચમચી ભરી રાખો. એની અંદર પૂજ્ય લીલાબા તુલસીનું પાન, એક પુષ્પ અને 2 દાણા ચોખા મૂકવાના. જળની અંદર આ ભૂમિ પૂજનનો સંકલ્પ કરવાનો. 3 વખત વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવાનું. વૈષ્ણોર વૈષ્ણોર વૈષ્ણો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વૈષ્ણોરાજ્ઞયાઃ પ્રવર્તમાનસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવરહ કલ્પે સપ્તમે વૈવસ્વનવંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ઘોરલોકે ભારતખંડે જંબુદીપાના ક્ષેત્રે આર્યાવર્તાંતર્ગત દેશે તાપી કન્યાકુમારીકનાવના ક્ષેત્રે બુદ્ધાવતારે સાલિવાન સાગે વિક્રમ સંવત 2073 ના શુભકારી માસે પવિત્ર પુણ્યકારી માસે શુભે માસે વિષ્ણુ માસે વૈશાખ માસે શુક્લ પક્ષીયાયામ પ્રથમા એકમ્યાયામ શુભ પુણ્યતિથો વર્ણી નક્ષત્ર આયુષ્યમાન યોગ ભાવકરણ બાલવ બૃહસ્પતિ ગુરુ વાસરાંતર વિષાયામ ચંદ્ર રાશિમાં મેષ રહેલા છે. વૃષભ રાશિના ચંદ્ર રહેલા છે. વસંત ઋતુ ઉત્તરાયણ રવિ સંવત્સરેણ શુભ પુણ્ય દેવતાયામ અદ્ય દિને. આપણે પૂજ્ય ગાદીવાળા મહારાષ્ટ્રીનું નામ લેવાનું. સપત્નિક અખંડ સૌભાગ્યથી શ્રી પૂજ્ય ગાદીવાળા સયજમાનોમ પૂજ્ય સાંખ્યોગ્યબેન તથા સમસ્ત સત્સંગ મંડળ મહિલા મંડળ પરિવાર યજમાનોમ. હવે અમે બોલીએ તેમ પૂજ્ય ગાદીવાળા આપ શ્રી બોલજો. બોલો મમઃ આત્મન શ્રોતિ સ્મૃતિ પ્રાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થ અદ્ય દિને બ્રાહ્મણ દ્વારા સ્વામિનારાયણ મહિલા મંદિર નિર્માણાધીન ભૂમિ પૂજન અર્ચન કરે છીએ. જળ મૂકી દો. ભગવાન મહારાજના ચરણોમાં મહાન કરે છીએ. ફરીવાર પાછી પૂજ્ય માતૃશ્રી જમણા હાથમાં જળની ચમચી ભરી રાખો. તદંગત્વેન દિશા પૂજનમ સૂર્યનારાયણ પૂજનમ દીપનારાયણ પૂજનમ ભૂમિ આસન પૂજનમ કળશમાં તીર્થોનું પૂજન પૂજ્ય મહારાજશ્રીનું પૂજન તથા અવતારણે શ્રી સ્વામિનારાયણ દેવતાના કળશ પૂજનમ પુણ્યવાચન પૂજન અર્ચનાદિ કર્મ કરે છીએ. જળ મૂકી દો. લીલાબા પૂજ્ય માતૃશ્રીને હાથમાં ચોખા આપવાના અને 10 દિશામાં વંદન કરવાના. પૂર્વમાં ઇન્દ્ર ભગવાન, અગ્નિગુણામાં અગ્નિદેવ, દક્ષિણમાં યમરાજા, નિવૃત્ત ગુણામાં નિવૃત્ત ભગવાન, પશ્ચિમમાં વરુણ ભગવાન, વાયુ ગુણામાં વાયુદેવ, ઉત્તર દિશાની અંદર કુબેર ભગવાન, ઈશાન ખૂણો જ્યાં આપણે આજે ખાત કરવાના છે ભગવાન મહાદેવજીનો, આકાશની અંદર બ્રહ્માજી, પાતાળમાં શીશ નારાયણ ભગવાનને વંદન કરવાના. 10 દિશાના દેવોને પગે લાગો. અપક્રામાંત ભૂતાને દિશાચા સર્વતો દિશા વિરોધેન ભોજાગરમ સમાહ સરપંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા ભૂતા વિઘ્નકર્તાર શ્રી સ્વામિનારાયણાય નમઃ. મહારાજની છબી પાસે પુષ્પ ચોખા પધરાવી દો. ચોખા પધરાવી દો. 10 દિશામાં પગે લાગો. 10 દિશાયામ નમસ્કાર નમસ્કરોમિ. પૂજ્ય માતૃશ્રી જે તમે આસન ઉપર ભૂમિ પર બેઠા એ આસનને 4 વખત વંદન કરવાના. એ કળશને 2 હાથ પૂજ્ય માતૃશ્રી સ્પર્શ કરાવી રાખો. બધા તીર્થોનું આહ્વાન કરવાનું. ગંગા, યમુના, ઘેલા, ગોદાવરી, નર્મદા આ બધા તીર્થો આપણા કળશની અંદર પધારે. પૂજ્ય લીલાબાઈ બધા તીર્થોનું જળ, ગંગા, યમુના, ઘેલાનું જળ અમને આ પૂજામાં આપને પાસે કળશમાં અર્પણ કર્યું છે. 999 તીર્થો પધારે તેવો ભાવ કરવાનો. ઓમ તદ્વાજામે બ્રહ્માનંદમાન સદાધાસે જજમાનો હરખે અહેરમાનો. હાથ
હાથમાં પુષ્પ ચોખા આપો ભૂમિને વંદન કરવાના મનથી નમસ્કાર કરવાના શોના પ્રથમે ચાર ચમચી જળ પધરાવો ભૂમિ માતૃશ્રી હવે શ્રીફળ વધેરી પછી 5 ટપકા પૂજ્ય માતૃશ્રીના વરદ હસ્તે લીલાબા ત્યાં ભૂમિ ઉપર મરાવજો. વાલા બહેનો આ દિવ્ય ઘડીને તાળીઓના નામથી વધાવીએ. બહિરસ્તમ પ્રક્ષાલય હાથમાં પુષ્પ ચોખા રાખવાના ઠાકોરજીની ક્ષમા પ્રાર્થના કરવાની. આજના પરમ પવિત્ર દિવસે આ ભૂમિનું પૂજન યજન કર્યું એ પૂજાનો સ્વીકાર કરજો. કર્મ નામના બે હાથ જોડી ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવાની. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ મહિમાનઃ સદંતત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. કારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ મહારાજની મૂર્તિ પાસે પધરાવી દો. ક્ષમાયુક્ત મંત્ર પુષ્પાંજલિ. લીલાબા અહીંયા ભૂમિ પૂજન પૂર્ણ થાય છે. અમારા સૌ ભૂદેવોની પૂજ્ય માતૃશ્રીના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. અમારા